મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બજરંગ સેના દ્વારા ગાંધીનગર સેક્ટર 22 ખાતે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તેના ભાગરૂપે બજરંગ સેનાની ટીમે ગાંધીનગરમાં ખૂબ જ વધારે હસ્તાક્ષર અભિયાન કરાવ્યું। પંચદેવ મહાદેવના મંદિરમાં આ કાર્યક્રમ બજરંગ સેનાની રાષ્ટ્રીય ટીમ, ગુજરાત પ્રદેશ ટીમ ગાંધીનગર અને પાટણ ટીમ પણ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ। આ વસ્તુ જે ગૌરક્ષા માટે અભિનંદન, આખા ગ્રુપને અભિનંદન અને હિન્દુ સનાતન ધર્મ આપણે ભાઈ બહેનો બધા એક જોડે કેટલી સાકર બાકી પ્રાંતે પ્રાંતે ધીમે ધીમે સનાતન ધર્મ। હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ ગાંધીનગરથી। આજે બજરંગ સેના દ્વારા ગાંધીનગર પંચદેવ મહાદેવગઢ આપણે હસ્તાક્ષર અભિયાનનો કાર્યક્રમ બજરંગ સેનાની મહિલા મોરચાની ટીમે કર્યો છે। તો ચલો આપણે જાણીએ કે જે આ કાર્યક્રમની રૂપરેખા શું છે। જે ગાય માતા માટે જે પંખીબેન ઝાલાએ, મીણાબા ઝાલાએ અને દીપાબેન શાહે જે આયોજન કર્યું છે ગાંધીનગરની અંદર, જે હસ્તાક્ષર અભિયાન, જે ગાય માતાની રાષ્ટ્રીય માતા પબ્લિક વચ્ચે આવીએ છીએ। તમારું નામ જણાવજો। ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત એવું તમે ઈચ્છો છો? તમારું નામ જણાવજો। તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય માટે? આજે અહીંયા પબ્લિક બધી છે, આપણે ઘણી લોકોને પૂછીશું। તમારું નામ જણાવજો મિત્ર। તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય? તમારું નામ જણાવજો બકા। તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય? તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય? તમારું નામ કેમ જણાવજો। તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય જય શ્રી રામ, ભારત માતા કી જય। હું હિતેશ મોદી, બજરંગ સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ। આજે ગાંધીનગર સેક્ટર 22માં પંચદેવ મહાદેવગઢ આપણે બજરંગ સેના દ્વારા હસ્તાક્ષર અભિયાનનો કેમ્પ કર્યો અને જે પબ્લિક આવતી જતી એ લોકોને પૂછવામાં આવ્યું કે તમે લોકો ઈચ્છો છો કે બજરંગ સેના દ્વારા ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એના નિમિત્તે। તો આ કાર્યક્રમની અંદર આપણા ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષ એવા દીપાબેન શાહ પણ ઉપસ્થિત હતા, ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા પંખીબેન ઝાલા પણ ઉપસ્થિત હતા, ગુજરાત પ્રદેશના મહાસચિવ એવા મીણાબા ઝાલા પણ ઉપસ્થિત હતા અને અમારા દિનભા હવેલી પર મહેસાણાના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને મહેસાણાની અમારી સંપૂર્ણ ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી। કારણ કે બજરંગ સેનાનો એક જ ઉદ્દેશ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી છે। આના માટે અમે